ભારત સરકારના જીએસટી 2.0 રિફોર્મના નિર્ણયને સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જીએસટી 2.0 રિફોર્મ કરતા આપણા દેશના વેપાર ઉદ્યોગ જગત માટે એક મહત્વપૂર્ણ અને આવકારનીય પગલું છે. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુમિત પટેલ અને સુરેન્દ્રનગર કરિયાણા એસોસિએશન પ્રમુખ બાબુભાઈએ આ નિર્ણયને આવકાર્યો હતો. તો બીજી તરફ વેપાર ઉદ્યોગ અને ખાસ કરીને એમએસએમઈ એકમોના જગત માટેના સુધારાને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ભારત સરકારનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાવાની વસ્તુ હતી કે તેમાં સદંતર અમુક જીએસટી નાબૂદ કર્યો છે. અમુક જે 12% વાળી વસ્તુ હતી જીવન જરૂરી વસ્તુ તેનો સ્લેબ ઘટાડીને 5%માં લાવ્યા છે અને મિડલ ક્લાસ માટે પણ સારું એવું એને બેનિફિટ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં સારો એવો ઘટાડો કર્યો છે. 28%માંથી રિડ્યુસ કરીને 18% કરેલ છે. તે ખરેખર મધ્યમ વર્ગ માટે અને વેપારી વર્ગ માટે પણ આ એક મોટો બેનિફિટ છે કે જેથી કરી પોતાનું સેલમાં પણ વધારો થશે. અને મોદી સાહેબની સરકાર લોકાભિમુખ છે, પબ્લિકનું ધ્યાન રાખે છે અને રાહતરૂપ છે. આ સુધારો ઘણો બધો ફાયદાકારક છે દરેક પબ્લિક માટે, દરેક જણ માટે. વેપાર વધશે, વેપારનો વિકાસ થશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સ્લેબ નીચો કરવાથી એન્ડ કસ્ટમર્સને સારો ફાયદો મળશે. ઓટોમોબાઈલ સેગમેન્ટમાં ટ્રેક્ટર્સ, ટાયર્સ આ બધામાં જે સ્લેબ ચેન્જ થયો એના લીધે અપકમિંગ દિવાળીમાં આનો મોટો ફાયદો થશે ગ્રાહકોને ખરીદી માટે. ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં એટલા બધા સ્લેબ ચેન્જ નથી આવ્યા, જેથી કરીને અમુક પ્રોડક્ટમાં ફાયદો થશે, પણ મેજોરિટી પ્રોડક્ટ્સમાં તો એઝ ઇટ ઇઝ સ્લેબ રાખવામાં આવેલ છે.